જે મીઠા અંદર જે આગરિયાઓ મીઠું પકાવતા હોય છે તે આજે જે દ્રશ્યો અંદર તમે દેખી શકો છો, આ દ્રશ્યો જે મીઠા અંદર આજ કરોડોનું નુકસાન આ આગરિયાઓને થઈ ચૂક્યું છે અને આ આગરિયાઓને નુકસાન થવાના કારણે જ આજે એકદમ દુઃખી થઈ ગયા છે। તો આ સરકાર દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આ આગરિયાઓને જે પણ મીઠું પકવવામાં આવ્યું છે તેમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી તેના આગરિયાઓ માંગ કરી રહ્યા છે। તો આજે આપણે બોરો અંદર જે મીઠા પકાવતા રણના જે લોકો છે તે આગરિયાઓ આજે જે આ દ્રશ્યો અંદર તમે દેખી શકો છો તે દ્રશ્યો અંદર જ તમે જે દેખી રહ્યા છો તે મીઠાના ઢગલા પડ્યા છે। એ મીઠાના ઢગલા અડધો અડધ ઢગલા જે છે તે સમાપ્ત થઈ ગયા છે, પાણી અંદર ધોવાણ થઈ ગયું છે અને ધોવાણના કારણે જ આ અત્યારે જે તેના આગરિયાઓ છે તે પણ એક દુઃખી થઈ રહ્યા છે। તાલુકામાં બોરુ ગામમાં મીઠાના આગરામાં બહુ ધોવાણ થયેલ છે। તો સરકારશ્રીને વિનંતી કે થોડું વ્યવસ્થિત રીતે સહાય આપે આગરિયાઓને। રણમાં પણ બહુ ધોવાણ છે। કેટલા દિવસથી વરસાદ ચાલુ છે? 3-4 દિવસથી વરસાદ ચાલુ છે। કેટલા લોકોના મીઠાનું ધોવાણ થયેલું છે? લગભગ 40-50 આગરિયાઓનું ધોવાણ થયેલ છે। જે છેલ્લા 3 દિવસથી જે અતિ ભારે સુઈગામ તાલુકામાં વરસાદ પડ્યો છે, તંત્રએ નોંધ્યો એનાથી પણ વધારે વરસાદ હોવાથી અહીંયા પાણીનું બહુ જોશ આવેલું અને એના લેવાથી મીઠાના ઢગલા ખાસા ભલા તણાઈ ગયા છે અને આગરિયાઓને બહુ મોટું નુકસાન થયેલ છે। તો સરકારશ્રીને વિનંતી કે આ બધું જોઈને થોડી ઘણી સહાય આપવા સરકારશ્રીને નમ્ર વિનંતી છે। તાલુકાના બોરુ ગામે અતિ ભારે વરસાદ 4 દિવસથી સતત પૂર પ્રમાણમાં વરસાદ આવવાથી અતિશય મીઠાનું મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે। આગરિયોને પણ રણમાં મોટું નુકસાન ધોવાણ થયેલ છે અને ઢગલા જે બનાવેલ હતા ઢગલામાં પણ ખૂબ મોટું નુકસાન થયેલ છે। સરકારશ્રીને વિનંતી છે જે જેમ બને તેમ આગરિયોને સહાય આપે એવી ગ્રામજનોની બધાની પણ આગરિયોની વિનંતી છે। મારું નામ શ્રીરામ મગડીરામ સાધુ છે। ઓકે। બોરુ ગામમાં અતિ ભારે વરસાદ થવાથી સરકારે નોંધ્યા પ્રમાણથી 2-3 ઇંચ વધારે વરસાદ પડેલ છે। તે અતિ ભારે નુકસાન મીઠાના આગરિયાઓને થલ છે। તે સરકારશ્રીને નમ્ર વિનંતી છે એમને કંઈ પણ સહાય આપે એવી મારી નમ્ર વિનંતી છે। અતિ ભારે જે નોંધપાત્રથી વધારે વરસાદ થલ છે। આપનું નામ? મસરૂફભાઈ ધરમસિંહભાઈ જાખેસરા। અહીંયા બોરુના રણમાં જે આગરિયાઓનું મીઠું છે બહુ બધું ધોવાઈ ગયું છે અને કશું વધ્યું નથી। રણની અંદર કારખાના પણ ધોવાઈ ગયા છે। તો મારી તો સરકારશ્રીને વિનંતી છે કે જે કંઈ સહાય થતી હોય તે આગરિયાઓના હિતમાં સહાય આપવા વિનંતી છે। તમારું નામ? મારું નામ રામજીભાઈ દાનાભાઈ ચૌધરી।